વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના તાંદલજા ખાતે રમઝાન માસની મોટી રાત એટલે શબે કદ્ર નિમિત્તે નિઃશુલ્ક ચાનું આયોજન ઇન્ડિયન ગ્રુપ દ્વારા કરવામાં આવે છે, જેમાં દરેક રાહદારીઓ અને મુસાફરો માટે અને રાતના તાંદલજાની દરેક મસ્જિદમાં નિઃશુલ્ક ચાની કિટલીઓ પહોંચાડવામાં આવે છે। છેલ્લા 15 વર્ષથી ચાલતી આ સેવામાં ઇન્ડિયન ગ્રુપના દરેક સભ્યો પોતાના સ્વખર્ચે નિસ્વાર્થ સેવા પૂરી પાડે છે। રમઝાન માસની 27મી રાતના આખી રાત નિઃશુલ્ક ચાની સેવા પૂરી પાડવામાં આવે છે। આ પ્રોગ્રામમાં ઇન્ડિયન ગ્રુપના સભ્યો અશરફ ખાંચી, ઝાકિર સિંધી, હનીફ શેખ, રફીક શેખ, ચિરાગ ખાનદેશી, મોહમ્મદ મીર, ઇમરાન સૈયદ, ઝાકિર મલિક, રઝાક શેખ, મુનીર શેખ, ઇદ્રીસ પઠાણ, મોહમ્મદ યુનુસ વગેરે કાર્યકરો હાજર રહી આયોજનને સફળ બનાવ્યો હતો। જી, આ કયો વિસ્તાર છે અને અહીંયા શાની સેવા પૂરી પાડવામાં આવી રહી છે? આજ રોજ રમઝાન 27મી રાત 26મી રોજ પૂરું થયું છે। અમારા સાથી સહયોગી જે ઇન્ડિયન ગ્રુપ દર વર્ષે 15 વર્ષથી સતત આમનેમ દરેક કોમ માટે દરેક મસ્જિદમાં ચાની નિઃશુલ્કે એમની વ્યવસ્થાનો પ્રોગ્રામ કરે છે। કોઈ બી આવીને પી શકે છે, ગમે તે મસ્જિદે ફોન આવે તો એ ચાની વ્યવસ્થા માટે એ લોકો પૂરી તૈયારી રાખે છે। આખી રાત આજે પ્રોગ્રામ ચાલે છે। આજે 27મી મોટી રાત 26મો રોજો પૂરો થયો છે। એના રમઝાનના હિસાબેથી દરેક મુસ્લિમોને અહીંયા આવવા માટેની નમ્ર અરજ છે। ચા દરેક લોકોને આપવામાં આવે છે? રાહદારીઓને આમ ચાની વ્યવસ્થા કરેલી છે। દર રમઝાનમાં 15 વર્ષથી આ લોકો સતત પ્રોગ્રામ કરતા આવે છે। રોડ પર જે રાહદારીઓ છે હિન્દુ મુસ્લિમ દરેક લોકો માટે? એમાં કોઈ જાત બાત કે ધર્મ હોતો જ નથી, કોઈ બી માટે છે। ઓકે, શું નામ તમારું? અશરફ ગાજી। કયો વિસ્તાર છે અને અહીંયા શાની સેવા આપવામાં આવી રહી છે? તાંદલજા વિસ્તાર છે, મકરંદ દેસાઈ રોડ છે, એસબીઆઈ બેંકના સામે અમારો 15 વર્ષથી એક જ સ્ટોર ચાલે છે અને એક દિવસ માટે ફ્રીમાં ચા આલે છે। અમે લોકો બધી મસ્જિદોમાં કેટલી ભરીને મોકલે છે નમાજીઓ માટે। અને બીજી વાત કે એવું કે જે આવતાવાળા નમાજી લોકો રહે એમના માટે પણ ચા આલે છે। અહીંયા દરેક માટે ચા આપવામાં? દરેક માટે ચા છે, કોઈ એવું નહીં કે હિન્દુ કે મુસ્લિમ, જે પણ આવે ચા પીને જાય। કેટલા વર્ષોથી આ સેવા આપવામાં આવે છે? એ 15 વર્ષ થઈ ગયા અમારે પૂરું એવું છે। શું નામ તમારું? મારું નામ શેખ ચિરાગ અલીઉદ્દીન ઉર્ફે ખાનદેશી।